નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો. આજની તારીખ છે મિત્રો 12 તારીખ 3જો મહિનો 2026 ના આજનો વાર છે મિત્રો. ગુરુવારના રોજ આજની લાલ ડુંગળીની આવક વિશેની વાત કરી મિત્રો તો 5 નંબરના ડૂબમાં જ આજે પણ આવક રહેલી છે. ગઈકાલ કરતાં મિત્રો થોડી એવી આવકમાં ઘટાડો છે ભાઈ. આજે અંદાજિત આવકની વાત કરી તો 8.5 થી 9,000 કટ્ટાની આસપાસની આજની આવક જોવા મળી રહેલી છે. હરાજીનું કામકાજ છે હમણાં થોડી જ વારમાં ચાલુ થવાનું છે. અહીંથી તો હરાજીનું કામકાજ ચાલુ થાય એટલે જાણી લઈ કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ. ધન્યવાદ મિત્રો. હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે. મિત્રો 116 રૂપિયામાં માલ વેચાણો છે. પહેલો જ વકલ છે ભાઈ, મવાપતિ માલ છે. 116 રૂપિયા ભાવ દે છે. ઝીણા મોટી સાઈઝમાં છે. 116 રૂપિયા ભાવ દે છે મવાપતિ માલ. 116 રૂપિયા ભાવ દે છે. મિત્રો 116 રૂપિયામાં આ માલ વેચાણો છે. આ થોડોક સાઈઝ વાળો માલ છે પણ પત્તી વગરનો માલ છે. આ ટાઈપનો પત્તી વગરનો માલ આની અંદર ગણાય છે. 116 રૂપિયા ભાવ છે. મીડિયમ ક્વોલિટીમાં માલ છે પણ સાઈઝમાં સારું છે. 116 રૂપિયા ભાવ થયો. મિત્રો 126 રૂપિયામાં માલ વેચાણો છે. મીડિયમ એવરેજ ક્વોલિટીમાં માલ છે. 126 રૂપિયા ભાવ થયો છે. થોડોક બગાડ તમે જોઈ શકો છો. આ ટાઈપનો બગાડ હોતે અંદર મિક્સમાં છે. પત્તી વગરનો માલ હોતે અંદર મિક્સમાં છે. 126 રૂપિયા ભાવ થયો છે. અંદરથી તમે જોઈ શકો છો આ ટાઈપનો ભીનો બગાડ નીકળે છે. 126 રૂપિયા ભાવ થયો છે. ઝીણા મોટી સાઈઝમાં મીડિયમ એવરેજ ક્વોલિટી માલ છે. 126 રૂપિયા. મિત્રો 146 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. મોટી સાઈઝમાં છે. તમે જોઈ શકો છો માલ 146 રૂપિયા ભાવ છે. પતિ ડેમેજ વાળો માલ છે. પતિ વગરનો માલ છે. વધારે પૂરતો છે તે પતિ વગરનો માલ છે. 146 રૂપિયામાં આ માલ વેચાણો છે. સાઈઝ બહુ મોટી છે ભાઈ. બધીમાં સાઈઝ વાળો માલ છે. 146 રૂપિયા ભાવ છે. બાકી થોડુંક આ ટાઈપનું ઘૂંઘરા ટાઈપ માલ છે. તમે જોઈ શકો છો 146 રૂપિયા ભાવ.
મિત્રો 191 રૂપિયામાં અમલ વેચાણો છે. ઝીણા મોટી સાઈઝમાં અરાવલી ડુંગળી છે ભાઈ 191 રૂપિયા ભાવથી. આપણે જે ઓલી 231-41 માં જે વેચાય ને અરાવલી ડુંગળી, આ એ માલ નથી, આ અલગ બીજો માલ છે. આ થોડુંક આ ટાઈપનું લાંબુ ટાઈપ છે, પણ ડુંગળી અરાવલી જ છે. 191 રૂપિયા ભાવથી છે. એમાં થોડુંક નાને તમે જોઈ શકો છો, આ ટાઈપના લાંબા ચુંગા ટાઈપ હોતે માલ છે. 191 રૂપિયા ભાવથી છે. બાકી આમ બધી રીતે માલ સારો છે, સાઈઝમાં નાના મોટું છે. બાકી બગાડ કેવું કઈ છે નહીં. 191 રૂપિયા ભાવથી. ₹131 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. આવો પતિ વગરનો માલ હે ને અત્યારે બહુ વધારે પૂરતો આવે છે. જેમાં પતિ નો એવો માલ હે ને બહુ વધારે પૂરતો આવે છે. 131 રૂપિયા. જાજા માલ અત્યારે આ ટાઈપના આવે છે. પતિ નીકળી ગયેલો 131 રૂપિયા ભાવ થયો છે. થોડોક આવો પતિ વાળો માલ ને પતિ વગરનો માલ આવું મિક્સ વાળો અત્યારે વધારે પૂરતો આવે. 131 રૂપિયા ભાવ થયો. મિત્રો 156 રૂપિયામાં આ માલ વેચાણો છે. આ માલ થોડોક સારો છે, પણ આની અંદર બેતા અંદર મિક્સમાં છે. આ ટાઈપના બેતા અંદર મિક્સમાં છે. 156 રૂપિયા ભાવ થયો છે. થોડાક બેતા હે, થોડુંક આવું પતિ ડેમેજ વાળું ને એવું થોડું ઘણું અંદર મિક્સમાં હે. બાકી સારું હોતું છે. 156 રૂપિયા ભાવ થયો છે. 156. આના 146 રૂપિયા ભાવ થયો છે. આ થોડોક સાઈઝ વાળો માલ છે, પણ આની અંદર થોડુંક બેતું આ ટાઈપનું અંદર મિક્સમાં છે. થોડુંક મીડિયમ ક્વોલિટી માલ હોતે મિક્સમાં છે. તમને દેખાડું હમણાં. અને આવું સારું છે સાઈઝ વાળું. 146 રૂપિયા ભાવ થયો છે. બાકી આવું થોડુંક બગાડ વાળું ને એવું આવું થોડુંક અંદર મિક્સમાં છે. આ ટાઈપનો માલ અંદર થોડોક મિક્સમાં છે. 146 રૂપિયા ભાવ થયો. બાકી સાઈઝમાં સારું. તો મિત્રો આ એ અરવલ્લી છે જે આપણે 241-51 વેચાઈ ની માલ છે. આના 246 રૂપિયા ભાવ થયો છે. ગઈકાલે 251 થયા હતા, આજે 246 થયા. એ જ અરવલ્લી છે ભાઈ, સુપર ક્વોલિટીમાં 246 રૂપિયા ભાવ થયો છે. મિત્રો હવે થોડાક પેઢીપતિ ડુંગળીના બજાર ભાવ જાણીશું. મિત્રો 186 રૂપિયામાં માલ વેચાણો છે. પેલી બધી ગોળ દળી ઉપર માલ છે. 186 રૂપિયા ભાવ થયો છે. સાઈઝ નાની છે, સાઈઝ બહુ મોટી નથી, મીડિયમ સાઈઝમાં છે. ગુલટી ટાઈપ હોય એવડી સાઈઝ છે. 186 રૂપિયા ભાવ થયો છે. પેલી બધી ગોળ મળે 186 રૂપિયા. હા
તો મિત્રો 216 રૂપિયામાં માલ વેચાણો છે. તમે જોઈ શકો છો પીળીપતિ મળશે ઝીણા મોટી સાઈઝમાં 216 રૂપિયા ભાવ થયો છે. ગઈકાલે 191 રૂપિયા ભાવ થયો હતા ભાઈ. આજ માલના આજે 216 રૂપિયા ભાવ થયો છે. સારા માલમાં થોડું એવું બજાર સારું હોય, બાકી બજાર એમને જ છે. 216 રૂપિયા. ફાઇનલી ખેડૂત મિત્રો આ આજના ડુંગળીના બજાર ભાવના મિત્રો આજની બજાર વિશેની વાત કરી તો આમ જોઈએ તો ગઈકાલ જેવું જ બજાર છે. ગઈકાલે આમ જોઈએ તો 15-20 રૂપિયા જેવી મંદી હતી, જે મંદી આજે પણ જોવા મળી રહેલી છે. બાકી સારા માલમાં 5-10 રૂપિયા બજાર ખેંચાઈએ, બાકી કોઈ લાંબો સુધારો કે એવું કંઈ છે નહીં. બજાર સેમ ગઈકાલ જેવું જ છે, એવું ને એવું બજાર છે. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા આવતીકાલે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.